પેલા હું આ પાથરા ભેગા કરીને થાકી ગયો ને માથે કાળા ડિબાંગ વાદળા થઈ જાય છે, વરસાદ અંધારો છે ને કોઈ હલર વાળો જવાબ નથી દેતા ને કોઈ મજૂર મને મળતા નથી. હવે ખેડૂતને દવા પીવા સિવાય કોઈ ઉધાર જ નથી. હે ભગવાન, હવે તું મને લઈ લે. કાકા હું કરો છો? તું મને રહેવા દે, આજ મેં દવા પી લેવા દે. કાકા છું હું પણ આમ જો મારે આ માંડવીને પાથરા ભેગા કર્યા છે અને કોઈ મલર વાળો જવાબ નથી દેતો ને કોઈ મજૂર મને મળતું નથી. આ વરસાદ અંધારો હું કરું? અરે પણ કાકા ઉપાધિ હું કરવાનું કરો, ગીતા થેસર વાળા લઈને આવી જશે નવું થેસર. અરે હા ખેડૂત મિત્રો, હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ગીતા થેસર વાળા લઈને આવી જશે નવા ફ્યુચર સાથે થેસર. એમાં તમારા પાલાને સંગ્રહ કરી દેવામાં આવશે ને ફરતી જાળીના કારણે તેમાં માટી પણ નથી આવતી ને પાલો એકદમ ક્લીન નીકળે છે. હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા તમે એક વ્યક્તિથી આખું મશીન કંટ્રોલ કરી શકો છો અને તમારા પાલાને ઠલવી શકો છો. એટલું જ નહીં, આ પાલાની સાથે તમારું કાંદું પણ રિટર્ન નથી થતું ને કાંદું સાથે સાથે ઓરાતું જાય છે અને પાલો એકદમ ક્લીન અને ફ્રેશ નીકળશે. સાથે સાથે મગફળી ફાટતી નથી ને તેમાં ડાળખી પણ નથી આવતી. ઘણા ખેડૂત મિત્રોની એવી માન્યતા હોય છે કે મગફળીની સાથે ડાળખી આવે છે, એવું નથી હોતું. એકદમ ક્લીન અને ચોખ્ખી મગફળી નીકળે છે. ખાસ વાત કરીએ તો આમાં ઓછા મજૂર અને ઓછા સમયમાં તમારું કામ ઝડપી થઈ જાય છે અને તમારું ખેતર એકદમ સાફ થઈ જાય છે. પછી તમે તમારા બીજા પાક લેવાની તૈયારી પણ કરી શકો છો. એટલું જ નહીં, પણ તમે તમારા પાલા અને મગફળીને એક જગ્યાએ એકત્રિત પણ કરી શકો છો. સાથે સાથે તમને સિંગ, ઘઉં, બાજરો તથા એરંડા ફોલ, સિંગ ફોલ એગ્રીકલ્ચર મશીનો તથા ટ્રેક્ટરના થ્રેસર મશીન પણ મળી રહેશે. બેટા, આ મશીન લેવું હોય તો જાવું ક્યાં? લો કાકા એટલું નથી ખબર, ગીતા થેસર જસદણ. મિત્રો એડ્રેસની વાત કરીએ તો આટકોટ રોડ, જસદણ, ગીતા એગ્રો ઇન્ડસ્ટ્રી. વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, કોન્ટેક્ટ ફટાફટ કરી લો. હાલો તો ખેડૂત મિત્રો, તમારે પણ થેસર લેવું હોય તો પગી જજો ગીતા થેસર માં. આનાલ બેટા આપણે જલ્દી લઈ આવીએ. હાલો હાલો કાકા હાલો.